આજ રોજ કોઠીચાર રસ્તા ઉપર પીવાના પાણીના ફુવારા ઉડતા જોવા મળ્યા હતા અને તંત્રની બેદરકારી ફરી એકવાર સામે આવી હતી। વડોદરા શહેરમાં ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી છે, જ્યાં વડોદરા શહેરના કોઠીચાર રસ્તા વિસ્તારમાં પાણીના વાલ્વમાં લીકેજ હોવાના કારણે શુદ્ધ પીવાનું પાણી 2 દિવસથી વહી રહ્યું છે અને હજારો ગેલન પાણીનો વેડફાટ થયો છે। એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પીવાનું પૂરતું પાણી નથી મળી રહ્યું, લોકો શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે, પાણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ તંત્રના પાપે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને તેની કિંમત ભરુનાડે સ્થાનિક લોકોને ચૂકવવી પડી રહી છે। સ્થાનિકોના આક્ષેપો છે કે છેલ્લા ઘણા દિવસથી પીવાના પાણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી પાણી લીકેજ થઈ રહ્યું છે અને જવાબદાર અધિકારીઓનું ધ્યાન હજી સુધી આ તરફ ગયું જ નથી, જેના કારણે લોકો પાણી માટે સતત વલખા મારી રહ્યા છે અને જાહેર સંપત્તિને પણ નુકસાન થઈ રહ્યું છે। શહેરમાં પાણી બચાવવા માટે તંત્ર દ્વારા અવારનવાર અપીલો કરવામાં આવે છે, પરંતુ આવી જ ઘટનાઓ તંત્રની કામગીરી ઉપર પ્રશ્નાર્થ ઊભા કરે છે। સ્થાનિકોએ તાત્કાલિક જ લીકેજ દૂર કરી પાણીનો વેડફાટ અટકાવવાની માંગ કરી છે। કોઠીચાર રસ્તા સ્થિત અહીંયા જે ચાકી છે, આજે છેલ્લા 3-4 દિવસથી આવું લીકેજ જ છે અને પાણીની લોકોને પાણી બરાબર મળતો નથી ઘરમાં અને અહીંયા આટલું વેરઝેર થાય છે। 3 દિવસથી સ્ટ્રેટ રાવપરાવ સુધી પાણી જાય છે, તો અહીંયા જે પાણી બનાવવાવાળા છે, જે ચાકી બનાવવાવાળાને ખબર નહીં પડતી કે ભાઈ આપણે અહીંયા ખરાબ છે, રોજે ખોલવા આવે છે, બંધ કરવા આવે છે, પણ એમને ખબર નહીં પડતી કે ભાઈ અહીંયા શું છે। આજે છેલ્લા 3 દિવસથી આ પાણી લીકેજ થાય છે। કોઠીચાર રસ્તા રજૂઆત અને ચાવીવાળાને જ કીધેલું છે કે ભાઈ આ 3 દિવસથી લીકેજ છે।